મિત્રો તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો ધોરણ 12ની જે એકમ કસોટી લેવાવાની છે બરાબર ને જુલાઈ મહિનામાં, તો તેનું જે પ્રશ્ન બેંક હું આપ સમક્ષ લાવી રહ્યો છું। તો તમે ધ્યાનથી સાંભળજો કેવું પ્રશ્ન બેંક આવશે। આ પહેલાં આમાંથી તમને કોઈ પણ બે પૂછવામાં આવશે, ટ્રુ ઓર ફોલ્સ, બરાબર। તો ધ સક્સેસ ઓફ ડિઝની લેન્ડ ટોટલી ચેન્જ ધ વર્લ્ડ, કે વોલ્ટને જે સક્સેસ ટોટલી ચેન્જ કરી નાખે છે, તો આન્સર આવશે ફોલ્સ। ધ કસ્ટમર ઇઝ મચ અવેર, કસ્ટમરને બધી જ જાણકારી છે, તો આનું પણ આન્સર આવશે ફોલ્સ। તેથી જ તો એ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ પાસે આવે છે। વોલ્ટ વોઝ ધ સેન્ટ્રલ ફિગર ઓફ ઓલ ક્રિએશન ઓફ કંપની, તો ટ્રુ, એ વચમાં હતો, કેન્દ્ર સ્થાને હતો। ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન હર હાર્ટ ટુ ઇન્સ્ટોલ લવ, ઓકે। તો આ તમે મને કમેન્ટ બોક્સમાં લખો, કેમ કે મિત્રો બધું તમારે જવાબમાં આપવાનું છે। આવા પ્રકારના 12 પ્રશ્ન પૂછાશે। The customer needs to begin connecting to other hearts in order to get the upgrades. The customer needs to begin to connecting to other hearts. Okay, તો true answer આવશે। Roy Disney is no more but his influence, તો answer false આવશે મિત્રો। Roy Disney ની પણ આવશે Walt Disney. Walt studied catering in Kansas City and started in Chicago. Okay, તો true આવશે। When love is installed, your heart fills up with neat files called pleasure, તો true આવશે। Okay, Walt used to see gloomily through the saddest cartoon, તો answer false આવશે। અહીંયા funniest આવશે। Walt was only 15 years old when he decided to try his luck in Hollywood. Okay મિત્રો, to be answer true આવશે। The final judgment કોણ છે? રોયસ ની જગ્યાએ આવશે વોલ્ટ્સ, તેથી આન્સર ફોલ્સ આવશે। Disneyland shows Walt vision and stubborn determination, તો અહીંયા ટ્રુ આવશે મિત્રો। ઓકે, હવે નિયરેસ્ટ મિનિંગ પર 2 માર્ક્સના પૂછાશે, જોઈ લે। એવરલાસ્ટિંગ એટલે ઇટરનલ, સ્ટબન એટલે જીદ્દી એટલે શું આવશે? ઓબ્સ્ટિનેટ, રીલ્સ એટલે સ્ટ્રીમ, ઇન્ડસ્ટ્રીયસ એટલે હાર્ડવર્કિંગ, ફિલિપ, મિત્રો આ તમે જોઈ લેજો ફિલિપ વાળું, વર્ચ્યુઅસો એક્સ્ટ્રાવેગન્સ, બેરિયર એટલે ઓબ્સ્ટેકલ, કાઉન્સેલ એટલે એડવાઇસ, એલિજિબિલિટી મીન્સ ફિટનેસ, ફોરબિડન પ્રોહિબિટેડ, હેક્ટિક વેરી બિઝી, અને ઓપ્ટિમિઝમ એટલે થશે પોઝિટિવ। ઓકે, આગળ વધીએ। પછી અહીંયા ફંક્શન્સ મિત્રો, હંમેશા મિત્રો ફંક્શન્સ માટે હું તમને કહું છું કે અમુક એવી કડી પકડવાની છે જેથી કરીને તમને ફંક્શન્સ સંપૂર્ણપણે આવડી જાય, બરાબર, આવડી જાય। તો મિત્રો આમાં શું પકડો તમને કહી દઉં। યુઝ ટુ જ્યાં પણ હોય તો એને શું કહેવાય? યુઝ ટુ એટલે જોવાનું રિઝલ્ટ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આવશે। શું આવશે મિત્રો? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ। ધો વી પ્લેડ વેલ, ધો અમે આવું રમી, વી કુડ નોટ વિન, આટલું સારું રમ્યા તો પણ જીતી ન શક્યા, એટલે એને કહેવાય કોન્ટ્રાસ્ટ। સો ડિફિકલ્ટ આઈ કુડન્ટ સોલ્વ, તો એનું પરિણામ શું આવ્યું કે નહીં ઉકેલી શકે, એટલે રિઝલ્ટ। ટુ ઓલ્ડ ટુ સિંગ અ સોંગ, ટુ ઓલ્ડ એટલે એમાં પણ આવશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ। બરાબર, તો યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, ઇન્સ્પાઇટ ઓફ માય વોર્નિંગ, મેં કીધું છતાં પણ ગયો, તો કોન્ટ્રાસ્ટ। હાવ ઇઝીલી વી વોન ધ મેચ, તો મિત્રો જ્યાં પણ આ ઊંડો આવી જેવું ચિહ્ન દેખાય એને કહેવાય એક્સક્લેમેશન। રામુ પ્લેસ ક્રિકેટ એઝ ઇફ આવે એટલે સપોઝિશન છે કે આમાં એક્સપ્લેનિંગ સપોઝિશન, ઓકે સપોઝિશન। તો વિથ અ વ્યૂ ટુ, અહીં આપેલું છે વિથ અ વ્યૂ ટુ એટલે પર્પઝ જ્યાં પણ આવે, ટીચર્સ કોલેજ હિમ બીકોઝ એટલે રીઝન, આ બીકોઝ છે આપણે એટલે રીઝન થશે મિત્રો। ઓકે, આઈ એમ સો ઇન્ટેલિજન્ટ, તો આમાં આવશે રિઝલ્ટ। ઢો એટલે કોન્ટ્રાસ્ટ, એઝ ઇફ એટલે સપોઝિશન, ઇન્સ્પાઇટ ઓફ એટલે કોન્ટ્રાસ્ટ, ને હુર્રા એટલે આવશે એક્સક્લેમેશન। ઓકે, એક્સપ્રેસિંગ એક્સક્લેમેશન આવશે અહીંયા। ઓકે મિત્રો, તો સૌથી ઇઝી છે મિત્રો। હવે તમારે આ જે પેરેગ્રાફ આપેલું છે તેમાંથી 2 સવાલ જવાબ શોધવાના છે, જોઈ લે આગળ। વાય વોઝ વોલ્ટ જીનિયસ ફોર રાઇટર્સ એન્ડ એનિમેટર્સ, વોલ્ટ જીનિયસ કેમ હતા રાઇટર્સ એન્ડ એનિમેટર્સ, બરાબર, તો શું આન્સર આવશે મિત્રો? તો આન્સર ક્યાંથી લખવાનું છે આપણે મિત્રો? ગમે તે આન્સર શરૂઆત કરવાનું। વોલ્ટ વોઝ અ જીનિયસ ફોર રાઇટર્સ એન્ડ એનિમેટર્સ because he had an extraordinary ability to add an extra stroke of imagination
ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. આવી રીતે. વિચ ટુ એક્ઝેક્ટિવ્સ વર યુઝડ બાય ધ રાઇટર ઓફ વર્લ્ડ. કેવા બે એક્ઝેક્ટિવ તો ઇમેજિનેટિવ છે, ઇન્ડસ્ટ્રીયસ. બ્રધર કેવો હતો? ઇન્ડસ્ટ્રીયસ અને ઇમેજિનેટિવ. તો આ બે એક્ઝેક્ટિવ્સ થયેલા છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, તો વોલ્ટ માટે કોમ્પ્લેક્સ પણ અહીંયા યુઝ થયેલું છે. ઓકે. જીનિયસ પણ કહી શકાય, પણ આ ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ. ઓકે મિત્રો, તો આ બે પેરેગ્રાફમાંથી તમારે આ બે સવાલ પર પૂછાઈ શકે. પછી આ પેરેગ્રાફ માટે તમારે આ બે પણ સવાલ પૂછાઈ શકે. પછી આ બે પણ સવાલ પૂછાઈ શકે મિત્રો. આ પેરેગ્રાફમાંથી તમારે બધું જ જોઈ લેવાનું છે. આમાંથી આ પણ પૂછાઈ શકે. હું તમને સોલ્વ કરી બતાવું આ સબ્જેક્ટ. વોટ ડીડ અંકલ માઇક ડુ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર. અંકલ માઇકે વોલ્ટ અને એના ભાઈ માટે શું કર્યું? બરાબર. તો અહીંયા આપેલું છે કે હી વુડ બ્લો હિઝ વિસલ્સ. અંકલ માઇક વુડ બ્લો ધ વિસલ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર. ઓકે. હવે વેર ડીડ વોલ્ટ સ્કેચ ફર્સ્ટ એનિમલ. ક્યાં ફર્સ્ટ સ્કેચ બનાવે એનિમલ્સનું? બરાબર ને. તો આમાં વોલ્ટ સ્કેચીસ. ઓકે, અહીંયા પણ છે. તો મિત્રો અહીંયા આપેલું છે કે વીપિંગ વિલોઝ એન્ડ ગ્રીન બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ વેર વોલ્ટ સ્કેચીસ ફર્સ્ટ એનિમલ્સ. તો ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન બિટવીન અવર ઓલ્ડ ફાર્મ. તો આન્સર આવશે ઓલ્ડ ફાર્મ. તો આન્સર કેવી રીતે લખવાનું છે મિત્રો? વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ ઇન ધ ઓલ્ડ ફાર્મ. આવી રીતે લખવાનું છે. ઓકે. પછી આ કસ્ટમર. વિચ પ્રોગ્રામ ઇઝ અ ફ્રીવેર. તો આન્સર લખવાનું છે લવ ઇઝ અ ફ્રીવેર. વાય શુડ વી ગીવ ધ ફ્રીવેર લવ ઓફ એવરી વન. બધાને જ કેમ આપવું જોઈએ? ઓકે. તો આન્સર કેવી રીતે લખવાનું? વી શુડ ગીવ ધ ફ્રીવેર ઓફ લવ ટુ એવરી વન because they will in turn share it with other people and they will return some really neat modules back to us. એવી રીતે લખવાનું છે મિત્રો. ઓકે, હવે થઈ ગયું. આ ઘણા બધા પેરેગ્રાફ છે જેમાં તમને ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે, આ પ્રમાણે આ જે સલીમવાળું છે એમાંથી પણ પૂછાઈ શકે. તો મિત્રો જોઈ લેજો, આખી પ્રશ્ન બેંક છે. ઘણા બધા ક્વેશ્ચન્સ અમારી બોર્ડ એક્ઝામમાં પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમારી જ પ્રશ્ન પૂછાશે બોર્ડ એક્ઝામમાં. હવે આવું એક આવશે. વોટ ડઝ ધ વેપર ડુ. વેપર શું કરે છે? વેપર. તો આન્સર લખવાનું છે ધ વેપર રાઇઝિસ. RISES. કેમ કે અહીંયા વર્તમાનકાળ આપેલું છે. ધ વેપર રાઇઝિસ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. આટલું લખી દેવાનું છે. નેક્સ્ટ, વેર ડઝ ધ લવ લાઇટ ગ્લોઝ. ક્યાં? તો આન્સર લખવાનું છે ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ, બરાબર, ઇટર્નલ સ્નોઝ. હાઉ ઇઝ ઇટ. એ કેવી છે? હાઉ ઇઝ લવ લાઇટ કેવી છે? ઓકે, ધ લવ લાઇટ ઇઝ ક્લેડ ઇન પર્પલ ગ્લોરી. કે ક્લેડ ઇન પર્પલ ગ્લોરી. આગળ જોઈએ. આ પોયમમાંથી કેટલા માર્ક્સનો પૂછાશે? પોયમમાંથી ગમે તે બે સેન્સ પૂછાશે. પહેલાં બે સેન્સ હું તમને બતાવી દઉં. બરાબર. વોટ ડઝ હાર્ટ ફીલ વેન. વોટ ડઝ હાર્ટ ફીલ વેન. હાર્ટને કેવું લાગે છે? બરાબર. ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ. ક્યારે? તો આન્સર આપણે જોવાનું છે કે એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ ધ ફર્સ્ટ ફેન્ટ રે લવ્સ ઓન ડાઇંગ ફાઉન્ટેન વાઇલ ધ હાર્ટ ફીલ્સ થ્રિલ્સ. ઓકે, તો ફર્સ્ટ ફેન્ટ રે, તો ઇન ધ મોર્નિંગ એન્ડ ધ બ્રેકિંગ ડે એટ ધ ટાઈમ ઓફ ધ બ્રેકિંગ ડે. ધ ફર્સ્ટ ફેન્ટ રે ઇન ધ મોર્નિંગ હાર્ટ ફીલ્સ થ્રિલ્સ. ફાર પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ એમાં થ્રિલ્સ અને હિલ્સ અને ડે અને રે, આ બે રાઇમિંગ વર્ડ છે મિત્રો. ઓકે, આ બે તમે જોઈ શકો. વોટ આર ધ ચીક્સ પેઇન્ટેડ વિથ. ધ ચીક્સ આર પેઇન્ટેડ વિથ ફેરી ફિંગર્સ. પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ ધ હિલ્સ અને રીલ્સ, ફિંગર્સ અને લિંગર્સ, ડ્યુઝ અને યુઝ. તમે ત્રણમાંથી ગમે તે બે લખી શકો મિત્રો. ઓકે, હવે પોયમ છે. તો હવે આ બદલવાનું તે પણ આવે, બરાબર ને. ડુ એઝ ડાયરેક્ટેડ. બિસાઇડ્સ આફ્રિકા, ગીર નેશનલ પાર્ક ઇન ગુજરાત વોઝ. હવે ગીર નેશનલ પાર્ક ઇન ગુજરાત ઇઝ વોઝ વર્તમાન કાળનું ભૂતકાળ. ધ ઓનલી પ્લેસ ઇન ધ વર્લ્ડ વેર યુ કુડ સ્પોટ લાયન્સ રોમિંગ ફ્રી ઇન ધ વર્લ્ડ. ધ
The real discovery channel of India was situated approximately 65 kilometers south of Junagadh. ઓકે, અહીંયા ઇઝનું વોઝ અને કેનનું કુડ અને અહીંયા ઇઝનું વોઝ, આટલું જ ખાલી કરવાનું છે મિત્રો. હવે નરેન્દ્રનાથ વોઝ રહેલું છે ઇઝ, તો અહીંયા ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન સ્પિરિચ્યુઅલ ફ્રોમ ધ યંગ એજ એન્ડ હી મેડિટેટ્સ આવશે. ડી નીકળી જશે અને એસ આવશે. હી મેડિટેટ્સ બિફોર ધ ઇમેજીસ ઓફ ડીટીઝ. નરેન વોઝનું ઇઝ નોટી એન્ડ રેસ્ટલેસ એઝ અ ચાઇલ્ડ. ઓકે, નેક્સ્ટ પ્રણવ. પ્રણવ હેઝ ઇન્વેન્ટેડ ડિજિટલ વોચ. પ્રણવ હેડ ઇન્વેન્ટેડ, હેઝનું હેડ થશે, કેનનું કુડ થશે, રિસીવનું રિસીવ્ડ થશે. બરાબર, એ પ્રમાણે એટલે તમારે જોઈ લેવાનું છે. ઓકે, આ ઇનડાયરેક્ટ સ્પીચ પણ આવશે. તમને એક બતાવી દઉં કે અલ્પેશ સેડ વેર આર યુ ગોઈંગ. અલ્પેશ asked Kalpesh where he was going. Kalpesh replied Alkesh that he was going to the market. આવી રીતે લખવાનું છે મિત્રો. ચેનલ પર બન્યા રહો. આખું આનું જો સોલ્યુશન જોઈતું હોય તો હું તમને આપી દઈશ, બરાબર, પણ હમણાં આટલું તમે જોઈ લો. આ ઈમેલ રાઇટિંગ છે મિત્રો. ઓકે, આ રિપોર્ટ રાઇટિંગ. થેન્ક યુ મિત્રો. તમને વિડીયો ગમ્યો હશે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.